હવે કાર્યક્રમને આગળ વધારતા હું આ ગામના શ્રી નજુભાઈ આહિર કે જેઓ પાણીપત હરિયાણા મુકામે CISF તરીકે સેવા બજાવી રહ્યા છે, તેઓ હંમેશા શિક્ષણ પ્રત્યે ખૂબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે, તો હું વિનંતી કરીશ કે જેઓ અહીં આવી પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહે. નજુભાઈ. આપણે જે સૈનિક જવાનની જે હમણાં કૃતિ રજૂ કરી એના માટે જે નાગમામાં સરપંચ તરફથી બધા વિદ્યાર્થીઓને 201 રૂપિયાથી પુરસ્કૃત કરે છે. માં ભારતીના આપણે સંતાન છીએ, આપણે અખંડ હિન્દુસ્તાન છીએ. આજે 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આપણે સૌ ભેગા મળ્યા છીએ, ત્યારે બહુ સારી એવો સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ છે. અને હમણાં જે ખાસ કરીને જવાનોની જે દેશદાજ અને જે એનું જનૂન જે રજૂ કરવામાં આવ્યું, ખૂબ સરસ. અત્રે ઉપસ્થિત સરપંચ શ્રી નાઝમામાં, આપણા ગામનું ઘરેણું એવી આપણી ખારી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી LD પ્રજાપતિ સાહેબ તથા શિક્ષક મિત્રો, આપણા પરિવાર, સમાજ, દેશનું ભવિષ્ય એવા આપણા ભલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, વાલીગણ તથા ગ્રામજનો, આજે આપણે રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી પર્વની ઉજવણી નિમિત્તે આપણે સૌ ભેગા થઈએ, ત્યારે હું મંચસ્થ વતી આપણા વાલી મિત્રો, શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓનું સ્વાગત, અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું કે મને બે શબ્દ બોલવાનો મોકો આપ્યો. ત્યારે હું શરૂઆત આજના દિન વિશેષથી કરવા માંગીશ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26મી જાન્યુઆરી આજના દિવસે 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બન્યું. ત્યારથી દર વર્ષે આ આપણો રાષ્ટ્રીય તહેવાર ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે, જે દર વર્ષે દિલ્હીના રાજપથ ખાતે લહેરાવવામાં આવે છે. આજના દિવસે સવારે શાળાઓમાં, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે, રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગીત ગવાય છે. દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે ત્રણેય વિંગ, આર્મી, નેવી, એરફોર્સની પરેડ થાય છે. રાષ્ટ્રપતિ દ્વારા એની સલામી ઝીલવામાં આવે છે. તેની સાથે જુદા જુદા રાજ્યોના વિકાસની તેમજ સાંસ્કૃતિક ઝાંખીઓ પણ બતાવવામાં આવે છે. શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. રેડિયો, ટીવી પર દેશભક્તિના ગીતો, કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. આમ પ્રજાસત્તાક દિન એટલે કે આપણી રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપતો એક તહેવાર છે, જે આપણે એ ઉજવવા નિમિત્તે ભેગા થયા છીએ. હમણાં જે કૃતિ રજૂ કરવામાં આવી, શ્યામ બાપુ ભારતી તરફથી 201 રૂપિયા આપવામાં આવે છે. આપણે બધાને વધાવતા રહેવું, કૃતિને વધાવતા રહેવું, જે કંઈ દાન આવે એને વધાવતા રહેવું, આપણા શિક્ષણ માટે જ વાપરવાનું છે. આપણા સ્કૂલમાં આપણા બાળકોની સુવિધાઓ એના કામ આવે એવી રમતગમત ક્ષેત્રે એ માટે જ વાપરવાનું આવે છે. आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में ये मुकाम आता है, खुश नसीब होते हैं वो लोग जिनका लहू इस देश के काम आता है. આપણા દેશ પ્રત્યે આદર અને નિષ્ઠા સાથે આપત્તિના સમયે આપણી માતૃભૂમિ પર સૌથી મોટો ત્યાગ અને બલિદાન આપવું એ જ સાચી દેશભક્તિ છે. અત્યાર સુધી જે કૃતિ રજૂ થઈ છે અને આગળ પણ રજૂ થતી રહેશે, એ સર્વ કૃતિને પ્રોત્સાહિત માટે જિલ્લુમાં મોગ જે 501 રૂપિયા આપે છે, બધા એને જોરદાર તાળીઓથી ગડગડાથી વધાવશું. આપણા દેશના હજારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ નિસ્વાર્થપણે પોતાના પ્રાણનું બલિદાન આપીને આપણને આઝાદી અપાવી છે. ત્યારે ચાલો શહીદો અને એની કુરબાનીને યાદ કરીએ. શિવાજી, મહારાણા પ્રતાપ, આઝાદ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક શહીદો હોય, કે પછી તાજ હોટલમાં હુમલામાં શહીદ થયા હોય, કારગિલ યુદ્ધમાં શહીદ થયા હોય, પુલવામા એટેકમાં શહીદ થયા હોય, કે આપણા રેજાંગલાના વીરોને વીરાંજલિ કેમ આપવાનો સમય આવે, એને આપણે નહીં ભૂલીએ. સહ શહીદો અમર રહે. ઘર પરિવાર અને વતનથી દૂર રહેલા સરહદ પર દિન રાત દેશની સરહદોના રખાપા કરી રહેલા મારા સાથી ભારતીય જવાનોને પણ સલામ છે. છેલ્લે એક લાઈન કહીને મારી સ્પીચને આરામ આપીશ કે અફસોસ થાય છે મને એક વાતનો
કે મારા જ જન્મ સમયે રડતો હતો હું અને હસતી હતી આ દુનિયા. બદલો લઈશ આજ વાતનો મારા મૃત્યુ સમયે, હસતો હોઈશ હું અને રડતી હશે આ દુનિયા. दिल से निकलेगी ना मरकर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबुए वफा आएगी. હિમાલયથી મોટું સાહસ કરનારા, દેશને ખાતર કોઈની સામે પોતાનું મસ્તક ના નમાવનારા, માતૃભૂમિને કારણે પોતાના પ્રાણની કુરબાની આપનાર શહીદોને લાખ લાખ વંદન. વંદે માતરમ. જય હિન્દ. ભારત ભારત માતા કી જય. हेलो આપણી શાળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માં ભાષા વિષયની અંદર અંગ્રેજી વિષય અને સંસ્કૃત વિષય જેમનો મુખ્ય છે એવા અર્જણભાઈ ભોળા, જે સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની છે, એવા અર્જુનભાઈ આહિર કે જે અહીંયા 6 થી 8 માં ભાષા શિક્ષક તરીકે જેમની નિમણૂક એટલે કે દાહોદથી બદલી કરાવીને આવ્યા છે, એવા અર્જુનભાઈ ભોળાનું અત્રે આપણે શાલ ઓઢાડીને સન્માન કરીએ છીએ. તો અમારી શાળાના આચાર્ય શ્રી એલડી પ્રજાપતિ સાહેબને વિનંતી કરું અને નજુભાઈ આહિરને વિનંતી કરું કે જેઓ આવે અને અર્જુનભાઈ ભોળાનું અહીં અત્રે સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર એલડી સાહેબ, નજુભાઈ અને ગ્રામજનોનો. બરાબર.